નમસ્કાર. કોઈપણ દેશ માટે એની સૌથી મોટી નિયમબુક કઈ હોય છે? એનું બંધારણ, બરાબર ને? પણ શું થાય જ્યારે સમય બદલાય અને એ નિયમો કદાચ જૂના પડવા લાગે? તો આજે આપણે એ જ સમજવાના છીએ કે ભારતના બંધારણ એટલે કે આપણા દેશની આ પાયાની ગાઈડબુકમાં ફેરફાર કરવાની આખી પ્રક્રિયા શું છે. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ એક વખત જે દસ્તાવેજ લખાઈ ગયો એને બદલવાની જરૂર જ શું છે? કારણ એકદમ સીધું છે. સમાજ ક્યારે એક જગ્યાએ અટકતો નથી. લોકોની જરૂરિયાતો, એમના વિચારો અને આસપાસની પરિસ્થિતિઓ બધું જ સતત બદલાતું રહે છે. એટલે જે નિયમ 50 વર્ષ પહેલાં એકદમ યોગ્ય લાગતો હોય એ કદાચ આજે એટલો અસરકારક ના પણ હોય. એટલે જ બંધારણને પણ સમયની સાથે કદમ મિલાવવા પડે છે. અને આ જ કારણ છે કે આપણે ભારતના બંધારણને એક જીવંત દસ્તાવેજ એટલે કે લિવિંગ ડોક્યુમેન્ટ તરીકે ઓળખીએ છીએ. એ કોઈ પથ્થર પર કોતરેલી લકીર નથી, પણ એક એવું લવચિક માળખું છે જે દેશની સાથે સાથે વિકસિત થવા માટે જ બન્યું છે. એ ભૂતકાળનું સન્માન કરે છે, વર્તમાનની વાસ્તવિકતાને સ્વીકારે છે અને ભવિષ્ય માટે રસ્તો તૈયાર કરે છે. તો આ ફેરફાર કરવાની શક્તિ આવે છે ક્યાંથી? ક્યાંય બહારથી નહીં, બંધારણની અંદરથી જ. આપણા બંધારણના ભાગ 20માં એક ખાસ અનુચ્છેદ છે, આર્ટિકલ 368. આ જ અનુચ્છેદ સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે. અને હા, એક રસપ્રદ વાત એ છે કે આ સુધારાની પ્રક્રિયાનો વિચાર દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી પ્રેરણા લઈને અપનાવવામાં આવ્યો હતો. પણ અહીં એક વાત સમજવા જેવી છે. દરેક ફેરફાર સરખો નથી હોતો. અમુક ફેરફાર નાના હોય તો અમુક ખૂબ જ મોટા અને દેશના માળખાને અસર કરતા હોય છે. આથી જ બંધારણમાં સુધારો કરવાની કોઈ એક રીત નથી, પણ કુલ 3 અલગ અલગ પદ્ધતિઓ છે. કયો ફેરફાર કેટલો ગંભીર છે એના આધારે પદ્ધતિ નક્કી થાય છે. ચાલો જોઈએ કે આ 3 રીતો કઈ છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. પહેલી છે સાદી બહુમતી. આ સૌથી સરળ રીત છે. ગૃહમાં જેટલા લોકો હાજર હોય અને મત આપે એમાંથી અડધાથી વધુ લોકો હા પાડે એટલે કામ થઈ ગયું. નવા રાજ્યો બનાવવા જેવા ફેરફાર આ રીતે થાય છે. બીજી અને સૌથી વધુ વપરાતી રીત છે વિશેષ બહુમતી. આ થોડી જટિલ છે. આમાં ગૃહના કુલ સભ્યોમાંથી બહુમતી જોઈએ અને સાથે સાથે હાજર સભ્યોમાંથી 2/3 મતો પણ જોઈએ. મૂળભૂત અધિકારો જેવા ગંભીર વિષયો માટે આ જરૂરી છે. અને ત્રીજી, સૌથી કડક પ્રક્રિયા છે વિશેષ બહુમતીની સાથે રાજ્યોની મંજૂરી. જીએસટી જેવા મોટા ફેરફાર જે કેન્દ્ર અને રાજ્યો બંનેને અસર કરે તેના માટે સંસદની મંજૂરી તો જોઈએ જ, પણ સાથે દેશના ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાઓની પણ સંમતિ લેવી પડે છે. તો પદ્ધતિઓ તો જોઈ લીધી, પણ વાસ્તવમાં આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? એક વિચાર જ્યારે બિલ તરીકે રજૂ થાય ત્યાંથી લઈને કાયદો બનવા સુધીની એની સફર કેવી હોય છે? ચાલો એના પર એક નજર કરીએ. આ પ્રક્રિયાના 5 મુખ્ય પગથિયા છે. સૌથી પહેલાં, બિલ લોકસભા કે રાજ્યસભા ગમે ત્યાં રજૂ થઈ શકે છે. એવું જરૂરી નથી કે એને કોઈ મંત્રી જ રજૂ કરે. કોઈ બિનસરકારી સભ્ય પણ રજૂ કરી શકે છે. પણ અહીં સૌથી મહત્વની શરત એ છે કે બિલ બંને ગૃહોમાં અલગ અલગ રીતે જરૂરી બહુમતીથી પસાર થવું જોઈએ જ. જો એક ગૃહમાં પાસ થાય અને બીજામાં ન થાય તો બિલ ત્યાં જ રદ થઈ જાય છે, કારણ કે આ માટે સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ જ નથી. અને છેલ્લે, જ્યારે બિલ રાષ્ટ્રપતિ પાસે પહોંચે ત્યારે એમણે એના પર સહી કરવી જ પડે છે. તેઓ એને પાછું મોકલી શકતા નથી. અત્યાર સુધી સાંભળીને એવું જ લાગે કે સંસદ પાસે બંધારણ બદલવાની લગભગ અમર્યાદિત શક્તિ છે, બરાબર ને? પણ શું ખરેખર એવું છે? ના, અહીં વાર્તામાં એક મોટો વળાંક આવે છે. એક એવી મર્યાદા છે જે સંસદની આ સત્તા પર લગામ લગાવે છે. એક એવી લક્ષ્મણ રેખા છે જેને સંસદ પણ પાર કરી શકતી નથી. અને મર્યાદાનું નામ છે મૂળભૂત માળખું અથવા બેઝિક સ્ટ્રક્ચર. 1973માં કેશવાનંદ ભારતી નામના એક ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે આ સિદ્ધાંત આપ્યો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, પણ બંધારણનો નાશ કરવાનો નહીં. સંસદ બંધારણના આત્માને, એના મૂળભૂત સિદ્ધાંતોને બદલી શકે નહીં. તો આ મૂળભૂત માળખામાં છે શું? સમજી લો કે આ આપણા બંધારણના એ પાયાના પથ્થરો છે જેના પર આખી ઇમારત ટકેલી છે. જેમ કે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, ન્યાયતંત્રની સ્વતંત્રતા, દેશનું સંઘીય માળખું અને કાયદાનું શાસન. સંસદ ગમે તેવો કાયદો લાવે, પણ આ મૂળભૂત સિદ્ધાંતોને નુકસાન પહોંચાડી શકે નહીં. સારું, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ. ચાલો જોઈએ કે આ સુધારાની પ્રક્રિયાએ વાસ્તવમાં ભારતના ઇતિહાસ અને સમાજને કેવી રીતે આકાર આપ્યો છે. કેટલાક સૌથી મોટા અને પ્રભાવશાળી સુધારાઓ પર એક નજર કરીએ. આઝાદી મળ્યાના થોડા જ સમયમાં 1951માં પહેલા સુધારાથી લઈને
છેક 2019ના EWS અનામત સુધી. આ ટાઈમલાઈન બતાવે છે કે આપણું બંધારણ કેવી રીતે સમય સાથે વિકસ્યું છે. દરેક સુધારાએ દેશની સામાજિક, રાજકીય અને આર્થિક દિશા પર ઊંડી છાપ છોડી છે. આમાંથી 42મો સુધારો તો એટલો બધો મોટો અને વ્યાપક હતો કે એને લોકો લઘુ બંધારણ એટલે કે મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવા લાગ્યા. વિચારો, આ એક જ સુધારાથી આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરાયા અને નાગરિકો માટે મૂળભૂત ફરજો પણ દાખલ કરવામાં આવી હતી. હવે આ જુઓ, 61મા સુધારાથી એક નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી ફેરફાર થયો. 1989માં મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી. આ એક જ નિર્ણયથી દેશના કરોડો યુવાનોને લોકશાહી પ્રક્રિયામાં સીધો ભાગ લેવાનો અધિકાર મળી ગયો. આ પણ એક બહુ મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર હતો. 44મા સુધારા પહેલાં સંપત્તિનો અધિકાર એક મૂળભૂત અધિકાર હતો, પણ આ સુધારાથી તેને મૂળભૂત અધિકારોની યાદીમાંથી હટાવીને માત્ર એક કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો. આ બતાવે છે કે જરૂર પડીએ મૂળભૂત અધિકારોની વ્યાખ્યામાં પણ ફેરફાર શક્ય છે. અને હવે વાત કરીએ તાજેતરના જીએસટીની. 101મો સુધારો એ પહેલી, ત્રીજી અને સૌથી જટિલ પ્રક્રિયાનું પરફેક્ટ ઉદાહરણ છે. કારણ કે આ કાયદો કેન્દ્ર અને રાજ્યો બંનેની ટેક્સ વસૂલવાની શક્તિને અસર કરતો હતો. એટલે તેને સંસદમાં વિશેષ બહુમતી તો જોઈતી જ હતી, પણ સાથે સાથે દેશના અડધાથી વધુ રાજ્યોની વિધાનસભાની મંજૂરી પણ લેવી પડી હતી. તો આખી વાતનો સાર શું છે? એ જ કે ભારતીય બંધારણ કઠોરતા અને લવચિકતા વચ્ચેનું એક અદ્ભુત સંતુલન છે. એક તરફ અનુચ્છેદ 368 તેને સમય સાથે બદલવાની છૂટ આપે છે, તો બીજી તરફ મૂળભૂત માળખાનો સિદ્ધાંત તેના આત્માનું રક્ષણ કરે છે. આ સમજૂતીના અંતે એક સવાલ વિચારવા જેવો છે કે આવનારા ભવિષ્યમાં બદલાતા ભારત માટે આપણા બંધારણનો કયો સિદ્ધાંત સૌથી વધુ મહત્વનો સાબિત થશે?